અમે લંડન ગયેલા 1995 પહેલી વખત બાપજી પધારેલા. આપણા બે ભાઈઓ, એમનો વ્યવહાર એ વખતે દુબળો હતો, એટલો બધો સારો નહીં. બાપજીના આશીર્વાદથી એમણે એક સ્ટોર કર્યો કાર સેલ કરવાનો. પેલી યુઝ કાર હોય ને, એટલે વપરાયેલી કાર એને સેલ કરવાનો, એનો બિઝનેસ કર્યો. બહુ સારો ચાલ્યો. શ્રીજી બાપા કાર સેન્ટર, આખા લંડનમાં પ્રખ્યાત, મોટા અક્ષરથી શ્રીજી બાપા કાર સેન્ટર. અને એમાં એમણે બહુ સારું ચાલ્યું. પછી એમણે શું કર્યું ખબર છે? એમના ત્યાં એક જૂની કાર આવી, જૂની એટલે 1 વર્ષ વપરાયેલી, રોલ્સ રોય ગાડી. એ વખતે 2.5 કરોડ હતી એની, 2.5 કરોડની ગાડી આવી. એમણે રાખી લીધી. એમણે શું વિચાર કર્યો ખબર છે? બાપજીને સ્વામી જ્યારે આવે ને ત્યારે જ આપણે સંતો માટે ગાડી વાપરવાની, સંતો માટે જ વાપરવાની. સ્વામી એ ગેરેજમાં મૂકી રાખે. અમે વર્ષમાં 1 મહિનો જતા એ વખતે, તો 1 મહિનો એ ગાડી કાઢવાની ને બીજા બધાને કહી દેવાનું કે આ ગાડી સંતો માટે જ છે, ઘરમાં નહીં વાપરવાની, કોઈ માટે નહીં વાપરવાની. આ ગાડી હરિકૃષ્ણ મહારાજ અને સંતો માટે છે. 2.5 કરોડ ઇન્વેસ્ટ કરીને રાખી મૂકેલી ગેરેજ. તો અમે જઈએ ને એટલે એરપોર્ટ ઉપર લેવા આવે છે કે મહિનો રોકે થાય. એ પોતે પાછા 1 મહિનો ડ્રાઇવિંગ કરે, મહિનાની રજા મૂકી દેવાની ધંધામાં. બે સવારથી બપોર સુધી એક ભાઈ હોય, બપોરથી સાંજે બીજા ભાઈ હોય. એક ધંધા ઉપર બેસે ને એક છૂટા થઈ જાય. બોલો, આખો મહિનો ગાડી એકલી નહીં, ગાડીનું ડીઝલ પેટ્રોલ જે વપરાતું હોય એ પ્લસ પોતાની સેવા, ડ્રાઇવિંગની સેવા, આખો મહિનો સ્વામી પોતે સારથી થઈ અને પોતે. એક દિવસ આ તો અમને ખબર નહીં, 2-3 વર્ષ આવું આવ્યું. એક દાડો કોક બોલી ગયો કે સ્વામી આ રોલ્સ રોય ગાડી છે. બાપજી કે રોલ્સ રોય એટલે? કે બાપજી મોંઘામાં મોંઘી ગાડી છે. અમને તો અહીં કંઈ ખબર નહીં મોંઘી શું મોંઘી શું. બાપજી કે કેટલાની? બાપજી 2.5 કરોડની. 2.5 કરોડની કે? બાપજી કે એટલે 2.5 કરોડની ગાડી આપણે ના ફેરવાય, આવી મોંઘી ગાડીઓ રાખો જ કે? બાપજી મેં સંતો માટે, આપના માટે જ રાખી છે, અમે એનો કોઈ અડતાય નથી, ઘરના કોઈ સભ્યને નહીં બેવાનું. બાપજી કે વેચી દે સાનો માનો, 1 મહિના માટે થઈને 11 મહિના મૂકી રખાતી એ જ ગાડી. 2.5 કરોડનું વ્યાજ કેટલું થાય? સમજ્યા? વેચાઈ દીધી. પરંતુ એને કેટલું મહત્વ, મારા સંતો, મારા ઠાકોરજી માટે